છોટાઉદેપુરની ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ વિવાદમાં આવી છે। નિયત કરતાં વધુ ફી લેવા સહિતના વિવિધ પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓ વિફર્યા અને જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા। કલેક્ટરની ચેમ્બરની બહાર ધરણા શરૂ કર્યા। વિદ્યાર્થીઓનો આરોપ છે કે મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું। સાથે જ કોલેજના સંચાલકો નિયત કરતાં વધુ ફી લેતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે પ્રશાસન સામે હાથ જોડી અને રડતા આજીજી કરી હતી। જે રેગ્યુલર કોલેજમાં ભણે છે એ વિદ્યાર્થીઓને પૂરતી હોસ્ટેલમાં સગવડ નથી મળતી, જમવાનું જે વ્યવસ્થા હોય છે એ બી બરાબર હોતી નથી। જ્યારે એની સામે કોલેજ 67,000 જેવી મોટી તગડી ફી લે છે એ બાબતની હતી। વિદ્યાર્થી જ્યારે કોલેજમાં એડમિશન લે છે ત્યારે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 10મા 12માની માર્કશીટ, એલસી અને જાતિનો દાખલો કોલેજ પ્રશાસન દ્વારા માંગવામાં આવે છે અને વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓને એ ડોક્યુમેન્ટ પરત કરવાના હોય છે। છતાં પણ કોલેજ પ્રશાસન એને 3 વર્ષ સુધી પોતાના કસ્ટડીમાં રાખે છે અને જ્યારે વિદ્યાર્થીઓના ફીનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે એ ડોક્યુમેન્ટ કોલેજ પ્રશાસન આપતું નથી અને એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે।